નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો જાન્યુઆરીના અંતમાં ફરીવાર ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો, સાથે ગુજરાતમાં વરસાદની સંભાવના છે કે નહીં તેની માહિતી મેળવીશું. ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, ઝાંખા વરસાદની અને પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ તો જાન્યુઆરીના અંત મહિનો ચાલી રહ્યો છે, એવામાં ફરીવાર ગુજરાતની અંદર ઠંડીનો વધારો જોવા મળી રહ્યો હતો, તેમાં ફરીવાર હવે ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. ઉત્તર ભારતમાંથી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, સાથે જ એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2-4 દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે દરમિયાન ગુલાબી ઠંડીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે. જે પવનો જોવા મળ્યા હતા તેમાં ફરીવાર બદલાવો જોવા મળી રહ્યા છે, જેના કારણે ફરી ઉત્તર પૂર્વના પવનો થયા છે, જેથી તાપમાન છે 2 થી 3 ડિગ્રી ઊંચું ચાલ્યું હતું, તેમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તેમાં હજુ પણ 2 દિવસ દરમિયાન ઘટાડો રહે તેવી શક્યતા રહેલી છે. પવનની દિશા હાલ તો ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે, તેમાં પણ ફરીવાર 28-29 તારીખથી ફેરફાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ 2 દિવસ દરમિયાન ઠંડીનું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર પણ સામાન્ય હળવી ઠંડી જોવા મળશે. મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ ઠંડીનું પ્રમાણ થોડું જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક આવવાનું છે, સાથે જ પવનની દિશા અરબી સમુદ્ર અને આરબ દેશના પવનો ફરીવાર થવાના છે ઉત્તર પશ્ચિમના, જેના કારણે ફરીવાર તાપમાન ઉપર જાય તેવી શક્યતા રહેલી છે. ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે, જેના કારણે ફરીવાર ગુજરાતની અંદર ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતમાં કાતિલ ઠંડી કે કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે. એવામાં મિત્રો પવનની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ પલટો 28-29 તારીખથી લઈને 4-5 ફેબ્રુઆરી સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે. આ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. જેમ સિસ્ટમ ગુજરાતથી નજીક છે તેમ ગુજરાતને ખતરો હાલની અપડેટ મુજબ જોવા મળી રહ્યો છે. બાકી ગુજરાતમાં હમણાં 30-31 તારીખ સુધી માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા રહેલી નથી, એટલે કે હમણાં માવઠું જોવા મળે તેવી સંભાવના હાલની અપડેટ મુજબ જોવા મળતું નથી. બાકી મિત્રો ખાસ કરીને પવનો બદલાતા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે, ફરી તાપમાન ઊંચકાય તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો ફેબ્રુઆરી દરમિયાન ગુલાબી ઠંડી વહેલી સવારે અને રાત્રે દરમિયાન હળવી જોવા મળી શકે છે આખા મહિના દરમિયાન. બાકી મિત્રો પવનની ઝડપ નોર્મલ સામાન્ય 10 થી 15ની ઝડપમાં જોવા મળશે. પવનો જે ઉત્તર પૂર્વના હતા તેમાં બદલાવ થઈને ઉત્તર પશ્ચિમના જોવા મળી શકે છે. તે ઉપરાંત વાત કરીએ તો મિત્રો પવનની દિશા બદલાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે. અમુક જગ્યાએ નીચા તો અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળશે, જેના કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને ફરીવાર ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. એ પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બાકીની અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.